કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ પાટણ નાળા પાસે લીલા લાકડા ભરીને જતા ટ્રેક્ટર ટ્રોલીનો વિડીયો જોવા મળી રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે હવે સિમેન્ટના થાંભલા ઉપર લોખંડની તાર ફેન્સિંગ વાળનો ક્રેઝ વધી રહ્યો છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઝાટકા મશીન અને પછી લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે અવારનવાર શોર્ટ્સ લાગતા માનવ અને પશુઓના મોત થયા છે। આવા ઘણા બધા કાંકરેજ તાલુકાના દાખલા છે, ત્યારે હવે લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને ફોરેસ્ટ વિભાગની મિલીભગતથી ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન કાઢીને સિહોરી ખાતે આવેલ 100 મિલમાં ઠલવાઈ રહ્યા છે અને સ્થાનિક તંત્ર જાણે ધોળા દિવસે તમાશો જોઈ રહ્યું હોય તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। જોકે સિહોરી પાટણ નાળા પાસે આવેલ ગૌ માતાના સ્ટેચ્યુ પાસે એક લીલા લાકડા ભરીને જતા ટ્રેક્ટર ટ્રોલીનો વિડીયો વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હવે સિહોરી રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે કે પછી મિલીભગતથી ચાલે એ પછીનો એક સવાલ છે। જોકે અગાઉ પણ આવા લીલા લાકડા ભરીને જતા ટ્રેક્ટર ટ્રોલી સામે કાંકરેજ મામલતદારે કડક કાર્યવાહી કરી હતી, જેમાં ફોરેસ્ટ વિભાગની રહેમ નજર હેઠળ 100 મિલમાં ચાલતા ગોરખધંધા ક્યારે અટકશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો આ વાયરલ વિડીયો ઘણું બધું કહી જાય છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।